પંચમહાલ જિલ્લા પંચાયત માટે ભાજપના 38 ઉમેદવાર જાહેર થયા છે। ઘોગંબા તાલુકા પંચાયત માટે 26 ઉમેદવાર જાહેર થયા। ગોધરા તાલુકા પંચાયત માટે 32 ઉમેદવાર જાહેર થયા છે। હાલોલ તાલુકા પંચાયત માટે 24 ઉમેદવાર જાહેર થયા છે। જાંબુઘોડા તાલુકા પંચાયત માટે 16 ઉમેદવાર જાહેર થયા। કાલોલ તાલુકા પંચાયત માટે 24 ઉમેદવાર જાહેર થયા છે। મોરવા હડપ તાલુકા પંચાયત માટે પણ 24 ઉમેદવારના નામની જાહેરાત થઈ। શહેરા તાલુકા પંચાયત માટે 20 ઉમેદવાર જાહેર થયા। ગોધરા નગરપાલિકાના 11 વોર્ડ માટે 26 ઉમેદવારના નામની જાહેરાત થઈ છે। શહેરા નગરપાલિકાના 7 વોર્ડ માટે 28 ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। વિગતો મેળવીશું સંવાદદાતા નિકુંજ પાસેથી। નિકુંજ, પંચમહાલ જિલ્લા પંચાયત માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી છે। પંચમહાલ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। પંચમહાલ જિલ્લા પંચાયતની 38 સીટો માટે ભાજપે પોતાના 38 ઉમેદવારો જાહેર કર્યા છે। આ ઉપરાંત પંચમહાલની ઘોગંબા તાલુકા પંચાયત, આ ઉપરાંતની ગોધરા તાલુકા પંચાયત, હાલોલ તાલુકા પંચાયત, જાંબુઘોડા તાલુકા પંચાયત અને કાલોલ તાલુકા પંચાયતના ઉમેદવારો પણ ભાજપે જાહેર કર્યા છે। મોરવા હડપ તાલુકા પંચાયત, શહેરા તાલુકા પંચાયત ના પણ ઉમેદવાર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। ગોધરા નગરપાલિકાની 7 વોર્ડ છે। આ 7 વોર્ડના 28 જેટલા ઉમેદવાર ભાજપ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યા છે અને સમગ્ર પંચમહાલ જિલ્લાના તાલુકા, જિલ્લા, મહાનગર અને નગરપાલિકાના ઉમેદવારો ભાજપે જાહેર કર્યા છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।